વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વૈભવી। આજે એક એવી હોસ્પિટલની વાત કરવાની છે જે સૌરાષ્ટ્ર અને કચ્છની અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંની એક છે, જ્યાં ઓર્થોપેડિકની લગભગ તમામ સુપર સ્પેશિયાલિટી સારવાર તો ખરી જ, આ ઉપરાંત ક્રિટિકલ કેર, ન્યુરોલોજી, ઈએનટી, લેપ્રોસ્કોપી સર્જરી જેવી દરેક સારવારના નિષ્ણાંત ડોક્ટર સેવા આપી રહ્યા છે। આજે તેમની સાથે સંવાદ કરવાનો છે। ઘણીવાર હાડકાં, સાંધા, સ્નાયુઓ તેમજ કરોડરજ્જુને લગતી કોઈ તકલીફ હોય ત્યારે તેનું નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી બની જતું હોય છે, અને એટલા જ માટે નિષ્ણાંત ડોક્ટરો સાથે આજે ગહન ચર્ચા કરવાની છે। આપણી સાથે શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર તથા સિનિયર સ્પાઇન સર્જન ડોક્ટર અમીશ સંઘવી છે। आर्थ्रोस्कोपी और स्पोर्ट्स इंजरी स्पेशलिस्ट डॉक्टर कौशल पटेल पण अपनी साथे छे। कंसल्टंट जॉइंट रिप्लेसमेंट और आर्थ्रोस्कोपी सर्जन डॉक्टर नील गोहिल पण छे। डॉक्टर, आप तमामનું ખૂબ સ્વાગત છે। ડોક્ટર અમીશ સંઘવી પાસેથી સ્પાઇન કે મણકાની તકલીફમાં કઈ રીતે સાવચેતી જરૂર છે, તેના નિદાન માટે શું જરૂરી છે તેની ચર્ચા કરીશું। ડોક્ટર સંઘવી સર, કયા પ્રકારની બીમારી કે કઈ પ્રકારની શારીરિક તકલીફ સ્પાઇન કે પછી મણકાની તકલીફ હોઈ શકે છે? કોઈ પણ વ્યક્તિને આજે કમરનો દુખાવો છે એ તો બહુ કોમનલી જોવા મળતો હોય છે, એટલે સ્પાઇનમાં મોટા ભાગે કમરના દુખાવાના દર્દીઓ વધુ જોવા મળતા હોય છે। પણ તે ઉપરાંત કમરના દુખાવા સિવાય આજના કોમ્પ્યુટર યુગમાં ડોકના દુખાવા, હાથ પગની નસમાં દુખાવા થવા, ખાલી ચડી જવી, મોટી ઉંમરના દર્દીઓને પગમાં ખાલી ચડતી હોય છે ચાલતી વખતે નસ દબાવવાના કારણે, આ બધા મુખ્ય પ્રોબ્લેમો છે। આ ઉપરાંત ગાદી ખસવાથી સાયટિકાની નસનો દુખાવો થવો, પેશન્ટને ચાલવામાં તકલીફ થવી, ક્યારેક પેરાલિસિસ થવું, મણકાની ઈજાઓ જેમ કે ફ્રેક્ચર અને એમાં પણ ક્યારેક પેરાલિસિસ થતું હોય છે। તો આ બધી બીમારીઓની સારવાર મણકા અને કરોડરજ્જુની તકલીફમાં ગણાતી હોય છે। આ ઉપરાંત અમુક કોમ્પ્લેક્સ કહી શકાય એવી બીમારીઓ જેમ કે મણકાના કેન્સર છે, ટીબી છે, બાળકોમાં નાની ઉંમરે જે કરોડરજ્જુની ખૂંદ જોવા મળતી હોય છે તે પણ મણકા અને કરોડરજ્જુનો જ એક વિષય છે, જેમાં પણ ક્યારેક ઓપરેશન કરવું પડતું હોય છે। આ બધી તકલીફો ઉપરાંત મોટી ઉંમરે જ્યારે પોચા હાડકા થાય અને એમાં ફ્રેક્ચર થાય ત્યારે એ દર્દીઓને ખૂબ દુખાવો થતો હોય છે, તો તેને પણ હવે ટેકનોલોજીના ઉપયોગથી અમે સારવાર કરી શકીએ છીએ। ડોક્ટર, આપ દ્વારા થતી અલ્ટ્રા મોડર્ન માઇક્રો એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી વિશે અમારા વીટીવી ન્યૂઝના દર્શક મિત્રોને માહિતી આપશો, અને એ કઈ રીતે ઉપયોગી છે એ પણ સાથે જણાવજો। ખૂબ સારો સવાલ છે આ। માઇક્રો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એ અત્યારે છેલ્લા દશકામાં આવેલી એક ખૂબ મોટી ટેકનોલોજી છે, જેનો ઉપયોગ અત્યારે સ્પાઇન સર્જરીમાં ખૂબ સારી રીતે શક્ય બન્યો છે। પહેલા જે મણકાના ઓપરેશન કરવા માટે અમારે 3 થી 4 ઇંચથી મોટા કાપા વડે, ક્યારેક ક્યારેક 1 વેંતના કાપા વડે ઓપરેશન કરવા પડતા હતા, તો હવે માત્ર ને માત્ર અડધા 1 ઇંચના ટૂંકા ચેકા વડે દૂરબીનની મદદથી અમે માઇક્રો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી વડે આ કરી શકીએ છીએ, જેમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે। તે ઉપરાંત ખૂબ જ નાના ચેકા વડે આ ઓપરેશન થાય છે, જેથી પેશન્ટને દુખાવો પણ નહીવત થતો હોય છે, હોસ્પિટલમાં ટૂંકું રોકાણ, નહીવત રક્તસ્રાવ, તેમજ ઓપરેશન પછી પેશન્ટને કામકાજ કરવાની અને જોબ ઉપર પાછા જવાની જે ટાઈમ છે એ ખૂબ ઘટી જતો હોય છે, તો ઝડપી રિકવરી એનો મુખ્ય ફાયદો છે। અને આ જ્યાં પણ આનો ઉપયોગ શક્ય છે ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ। જોકે દરેક ઓપરેશનમાં આ ટેકનોલોજી ઉપયોગી નથી, એ પણ દર્દીને ખબર હોવી જોઈએ। એટલે ટેકનોલોજી ખૂબ સારી છે, પણ એનો યોગ્ય જગ્યાએ યોગ્ય બીમારીમાં જ ઉપયોગ અમે કરતા હોઈએ છીએ। ડોક્ટર, મણકા અને કરોડરજ્જુના ઓપરેશન માટે દર્દીઓ થોડો ડર અનુભવતા હોય છે, તો એ માટે આપના બહોળા અનુભવને આધારે આપ શું કહેશો? મણકાનું ઓપરેશન એવું નામ પડે ને એટલે મોટી ભાગે દર્દીઓ ગભરાઈ જતા હોય છે। અમે ખૂબ બધા એટલા બધા પેશન્ટ જોઈએ છે કે જે ઓપીડીમાં આવે અને એમ કે સાહેબ ઓપરેશનની અમને બહુ બીક લાગે છે, પણ દર્દીઓએ ખરેખર એવું સમજવું જોઈએ કે ઓપરેશન એકમાત્ર કોઈ પણ બીમારીનો ઈલાજ નથી હોતો। મોટા ભાગે અમે દવાથી સારવાર કરીએ, પણ ક્યારેક દર્દી એવા તબક્કામાં અમારી પાસે આવે છે કે એમાં ઓપરેશન વગર કોઈ સારવાર શક્ય જ નથી હોતી, તો દર્દીઓએ સમયસર નિદાન કરાવવું જોઈએ, સમયસર એમઆરઆઈ કરાવવો જોઈએ। જો સમયસર બીમારીનું નિદાન થાય, સમયસર જો એને કોઈ ચેક કરે તો દવાથી પણ મટાડી શકાય, પણ ક્યારેક લેટ સ્ટેજમાં જ્યારે પેશન્ટ આવે તો ઓપરેશનની બીક રાખવાથી કોઈ મતલબ નથી। એનો રિકવરીનો અને રિકવરી સારી આવતી હોય તો જ તમને ઓપરેશનનું કહેવામાં આવે છે। અને મણકાના ઓપરેશનમાં જે બીક છે કે પેરાલિસિસ થઈ જશે, પગ ખોટા પડી જશે, આમ છે તેમ છે, તો એ બધી વાત માત્ર ને માત્ર 1% ઓછા કિસ્સાઓમાં અને એકદમ કોમ્પ્લિકેટેડ કેસીસમાં જ આવું બનતું હોય છે,
જે ભાગ્યે જ જોવા મળતું હોય છે. જેને ન થાય એના માટે હવે ન્યુરો મોનિટરિંગ કરીને એક લેટેસ્ટ ટેકનોલોજીનો અમે ઉપયોગ કરીએ છીએ, જેમાં ચાલુ ઓપરેશન એ પગની નસને કંઈ નુકસાન થાય અથવા કંઈ ડેમેજ થતું હોય તો મશીન વડે પણ એને ચાલુ ઓપરેશન અમે જોઈ શકતા હોઈએ છીએ. તો આ બધા બચાવના અનેક સાધનો અને ટેકનોલોજીના સમન્વયથી રિઝલ્ટ હવે ખૂબ સારા છે અને દર્દીઓ ખોટો ભય રાખીને ડોક્ટર પાસે મોડું જવું કે ન જવું એનાથી દર્દીઓનું પોતાનું જ નુકસાન થાય છે. એટલે હું એવો આગ્રહ કરીશ વીટીવીના દર્શક મિત્રોને કે જો એ કોઈ તકલીફ હોય તો તમારે સમયસર તમારી નજીકમાં કોઈ સ્પાઇન સર્જન ડોક્ટરનો સંપર્ક ખાસ કરવો જોઈએ. ડોક્ટર, સામાન્ય વ્યક્તિ દ્વારા રોજબરોજની જીવનશૈલીમાં સ્પાઇન અને મણકાની કાળજી કઈ રીતે લઈ શકાય અને એ વિશે વીટીવી ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને આપ શું સલાહ આપશો? એવું કહી શકાય કે આજે જે ઝડપી યુગ છે, લોકોને બધે પહોંચવાની ઉતાવળ છે, કામ ધંધાનું પ્રેશર છે, લોકોની જે લાઈફસ્ટાઈલ છે એ ખૂબ બગડી ગઈ છે, જેમાં ખોરાકથી લઈને કસરત સુધી અને બેસવાની પદ્ધતિ સુધી દર્દીઓનો ખ્યાલ નથી હોતો. તો મુખ્યત્વે અમે નાની ઉંમરે એવું કહેતા હોઈએ કે જો નાની ઉંમરે તમે બધું ધ્યાન રાખો તો મોટી ઉંમરે એ બધા પ્રોબ્લેમ્સ ઓછા થતા હોય છે, જેમાં મુખ્યત્વે કસરત કરવી, ચાલવાની ટેવ રાખવી, જેથી મસલનો ટોન રહે, બોડી છે તમારું એક સુડોળ રહેવું જોઈએ, બહુ ઓવરવેટ ન થવું જોઈએ. મેદસ્વીતાથી પણ કમરના દુખાવા થતા હોય છે. આ ઉપરાંત ખોરાકમાં કેલ્શિયમવાળી વસ્તુઓ જેમ કે દૂધ છે, દૂધને લગતી બનાવટો છે, એનો ઉપયોગ, લીલા શાકભાજી, કઠોળ વગેરેનો ઉપયોગ વધુ થવો જોઈએ. ખાસ હું મારા આઈટીના, કોમ્પ્યુટરના અને જેને સૌથી વધારે બેસીને કામ કરવાનું છે એના માટે હું ખાસ કહીશ કે તમારી બેસવાની ખુરશીનો ટેકોની લેવાની પદ્ધતિ, ખુરશી ટેબલ નજીક રાખવા જોઈએ, ટેકાને વ્યવસ્થિત કમરને સપોર્ટ રહે એવી રીતે તમે કલાકો સુધી જો કામ કરતા હો તો તમને કમરનો દુખાવો ઓછો થાય છે. તો આ બધી કાળજી રાખવાથી કમરની અને બીજી ઘણી સમસ્યાઓ ઘણે અંશે મટાડી શકાતી હોય છે. ડોક્ટર, બીજો પ્રશ્ન એ કે શું મણકાની દરેક તકલીફમાં ઓપરેશન કરવું પડે છે? કેટલા પ્રમાણમાં દર્દીને ઓપરેશન વગર પણ સારું થઈ શકે છે? એ તદ્દન ખોટી માન્યતા છે કે દર્દીને મણકાનું ઓપરેશન આવે જ એવું હોતું જ નથી. ઇનફેક્ટ હું એવું કહીશ કે 70 થી 80% બીમારીઓ એવી છે કે જેમાં ઓપરેશનની જરૂર જ નથી પડતી, પણ જે ખોટો ભય છે એને કારણે દર્દી સમયસર આવે નહીં અથવા સમજે નહીં તો એ મોડું થાય ત્યારે પછી એમાં વાત ઓપરેશન સુધી જતી હોય છે. એટલે 70 થી 80% બીમારીઓ એવી છે કે જેને બહુ સહેલાઈથી, દવાથી, કાળજીથી, કસરત, ફિઝિયોથેરાપીથી મટાડી શકાય છે અને આવા દર્દીઓ જો સમયસર પહોંચી જાય તો એને ઓપરેશનની જરૂર નથી પડતી. ડોક્ટરના સાથે મોટી ઉંમરે ઓપરેશનમાં જોખમ વધુ હોવાથી દર્દીઓ ખૂબ ડરતા હોય છે. મોટી ઉંમરમાં દર્દીએ મણકા અને કરોડરજ્જુનું ઓપરેશન કરાવી શકાય, એમને કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? જી, મોટી ઉંમરે અમુક બીમારીઓ એવી છે કે જે બહુ કોમ્પ્લિકેટેડ હોય છે, જેમ કે મણકામાં ફ્રેક્ચર થવા, ફ્રેક્ચર હીલ ન થવું, હાડકા સાવ પોચા હોય, પોચા હાડકાને લીધે પેશન્ટને ફ્રેક્ચર થઈ જાય અને પછી જોડાય નહીં, તો આવા પેશન્ટ્સને ઘણીવાર ખૂબ દુખાવો થતો હોય છે અને એ અમારી પાસે આવતા એવું બીવે છે કે ભાઈ મોટી ઉંમરે ઓપરેશન તો રિસ્કી કહેવાય. પણ મોટી ઉંમરે નો ડાઉટ આપણે હૃદયની બીમારીઓ, હાર્ટ એટેક, બીપી ઘણું બધું હોય છે પેશન્ટને, તો કોઈ સારા આઈસીયુ સેટઅપ હોસ્પિટલ જેમાં બધા મલ્ટી સિસ્ટમ ડોક્ટર હાજર હોય, જેનું બરાબર પ્રી ઓપરેટિવ ચેકઅપ કરી અને જો ઓપરેશન કરવામાં આવે તો એમાં પણ મહદઅંશે કોઈ કોમ્પ્લિકેશન્સ થતા નથી હોતા. તેમજ મોટી ઉંમરે જે માઇક્રો એન્ડોસ્કોપિક પદ્ધતિ છે એનો ખૂબ સારો ઉપયોગ શક્ય બન્યો છે, જેમાં પેશન્ટને ઓપરેશન પણ લાંબુ ચાલતું નથી, પ્લસ નાના ચેકાવાળે જે હિલિંગ જલ્દી આવે છે એના પણ ફાયદા થતા હોય છે. એમાં એક ખાસ પદ્ધતિ છે જેમાં અમે મણકાને સિમેન્ટ વડે સ્ક્રૂથી દૂરબીન વડે ફિક્સ કરી અને ફ્રેક્ચરને ફિક્સ કરી દેતા હોય છે. તો આ બધી ટેકનોલોજી જે છે એનાથી દર્દીઓની મોટી ઉંમરે પણ સારવાર સહેલી થઈ ગઈ છે અને એના કોમ્પ્લિકેશન રેટ ખૂબ ઓછા થઈ ગયા છે. તો હું ખાસ કહીશ કે એવો કોઈ ગભરાવાની કે બીવાની જરૂર નથી. તમે તમારા નજીકના કોઈ સારા સ્પાઇન સર્જનનો સંપર્ક કરો અને ડેફિનેટલી તમને ખૂબ સારું પરિણામ મળશે. દર્શકો, હવે ડોક્ટર નીલ ગોહિલ પાસેથી એ જાણીશું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્યારે કરાવવાની જરૂરિયાત ઊભી થાય અને સાંધાની તકલીફમાં સાચવણી પણ કેવી રીતે કરવી જોઈએ તેના વિશે જાણીશું. ડોક્ટર નીલ, સૌથી પહેલો પ્રશ્ન એ કે આજકાલ ઘણીવાર લોકો ની અથવા હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવે છે. આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ શું છે અને તે ક્યારે કરાવવું જોઈએ? ઓકે, નમસ્તે, મારું નામ ડોક્ટર નીલ ગોહિલ છે. હું શિવ હોસ્પિટલ ખાતે ટ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે કાર્યરત છું. તો સૌથી પહેલા તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ શું કામ કરાવવું પડે? તો દરેક જોઈન્ટના એન્ડ ઉપર એક સ્મૂથ, એક લીસી પરત હોય છે, જેને અમારી ભાષામાં એને કાર્ટિલેજ કહે છે. હવે વધતી ઉંમરના કારણે કાર્ટિલેજમાં ઘસારો લાગે છે, ખરબચડી થાય છે
અને બંને હાડકા આપસમાં સામસામે ઘસાય છે, ભટકાય છે, એના લીધે લોકોને દુખાવો થતો હોય છે. તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની અંદર અમે એ જે ઘસારાવાળો જે પાર્ટ છે, જે ડેમેજ્ડ પાર્ટ છે, ખાલી એટલો જ પાર્ટ રિમૂવ કરી અને ત્યાં આર્ટિફિશિયલ નવી મેટલની વસ્તુ નાખી દઈએ છીએ, જેથી કરીને એ નિર્જીવ વસ્તુ સામસામે આપસમાં કોન્ટેક્ટમાં આવે પછી કોઈ જાતનો દુખાવો થતો નથી. તો આ એક મોડેલ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરું તો આ એક ની જોઈન્ટ રિપ્લેસમેન્ટનું મોડેલ છે. આ ઉપરના બોનમાં જે પાર્ટમાં ઘસારો લાગેલો હોય છે એ પાર્ટ રિપ્લેસ થઈને એક આ મેટલનું આવે છે. નીચેના બોનમાં બી એક મેટલની વસ્તુ આવે છે અને આ વ્હાઇટ છે એ મેડિકેટેડ ગાદી છે. અને પછી આ મુવમેન્ટ કરીએ તો એમાં કશો પેઇન થતું નથી. તો આ ક્યારે કરાવવું જોઈએ? જ્યારે એડવાન્સ સ્ટેજનું આર્થરાઇટિસ હોય, જ્યારે 4th ગ્રેડનું આર્થરાઇટિસ એક્સરેમાં દેખાય, જ્યારે એ ઘસારાના લીધે આપણી રોજમર્રાની લાઈફસ્ટાઈલ બગડતી હોય, આપણને ચાલવામાં તકલીફ પડતી હોય, દવા લીધા પછી કે એક્સરસાઇઝ કર્યા પછી પણ જો દુખાવામાં રાહત ન થતી હોય તો આવા દર્દીઓએ ખાસ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ. ડોક્ટર, જોઈન્ટ પ્રિઝર્વેશન એટલે શું અને રિપ્લેસમેન્ટ કરતા એ કઈ રીતે જુદું પડે છે? રાઈટ. સો એક સર્જરી થઈ છે જેનું નામ છે જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી. તો જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરીમાં અમે શું કરીએ કે જે કુદરત જે સાંધો આપેલો છે, ખાસ કરીને જે ગોઠણના સાંધાની વાત કરીએ તો એડવાન્સ સ્ટેજમાં જ્યારે ઘસારો હોય ત્યારે એને આપણે રિપ્લેસ કરતા હોઈએ છીએ. પણ જ્યારે શરૂઆતના સ્ટેજનો ઘસારો હોય છે ત્યારે એ સાંધાને રિપ્લેસ કરવાની જરૂર હોતી નથી. એ કુદરતે આપેલો જે સાંધો છે એને જ આપણે બચાવી શકાય છે. હવે એ કઈ રીતે કરીએ? તો જે પગનું એલાઇનમેન્ટ ઘસારાના લીધે ત્રાંસું થઈ ગયું હોય તો એ એલાઇનમેન્ટને આપણે સર્જરી દ્વારા એને ઠીક કરતા હોય છીએ, જેથી કરીને ગોઠણના બંને પાર્ટની અંદર, અંદરની બાજુ અને બહારની બાજુ, બંને બાજુની અંદર ઇક્વલ લોડ જતો હોય છે અને એના લીધે આપણને રાહત થતી હોય છે. તો જોઈન્ટ રિપ્લેસમેન્ટની અંદર જે ખરાબ પાર્ટ છે, જે ઘસારાવાળો પાર્ટ છે, એને આપણે કાઢી અને રિપ્લેસ કરી અને નવું નાખતા હોઈએ છીએ. જ્યારે જોઈન્ટ પ્રિઝર્વેશનની અંદર કોઈ પાર્ટ આપણે ચેન્જ કરતા નથી, જસ્ટ ખાલી પગનું એલાઇનમેન્ટ જ કરેક્ટ કરીએ છીએ. અને આ સર્જરીના ફાયદા રૂપે ઘણી વખત ઘસારાને બ્રેક લાગે છે. ભગવાને આપેલા સાંધા સાથે 8-10 વર્ષ આપણે ખેંચી શકાય છે. એ સર્જરી પછી આપણે નીચે પણ બેસી શકીએ, સીડી પણ ઇઝીલી ચડ ઉતર કરી શકીએ. એટલે આ બધા જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરીના આ બધા ફાયદા છે. સર, આપની પાસેથી એ પણ જાણવું છે કે એચટીઓ સર્જરી છે એનો મતલબ શું છે અને એચટીઓ સર્જરી કયા દર્દીઓ માટે યોગ્ય રહે છે? રાઈટ. સો એચટીઓ એટલે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી, જે એક જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરીનો જ એક પાર્ટ છે. હવે એની અંદર અમે જે નીચેનું જે હાડકું છે, ગોઠણમાં જે નીચેના પાર્ટનું જે હાડકું છે એને કટ કરી અને પગનું એલાઇનમેન્ટ સ્ટ્રેટ કરીએ છીએ. એ કરતા પહેલા અમુક સ્પેશિયલ ટાઈપના એક્સરેઝ ઓર્ડર કરીએ છીએ અને કેટલા ડિગ્રી પગ આપણો ત્રાસો છે, કેટલો એંગલમાં પગ છે એ કેલ્ક્યુલેટ કરી અને એને પગને અમે સ્ટ્રેટ કરતા હોઈએ છીએ. તો આ સર્જરીને હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી કહીએ છીએ. એક ટાઈપની જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી છે. આના ફાયદા ખૂબ જ છે. જેમ મેં વાત કરી એ રીતે આપણો કુદરતી જે ગોઠણ છે એ ગોઠણ બચી શકે છે અને એ કર્યા પછી તમે રૂટીન રોજમર્રાના જે કંઈ કામ હતા એ બધા ઇઝીલી આપણે કરી શકીએ છીએ. ડોક્ટર, આ સાથે બીજો પ્રશ્ન એ કે ઘરમાં રહી અને સાંધાની સાચવણી આપણે કેવી રીતે કરી શકીએ? એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આજકાલની લાઈફસ્ટાઈલમાં લોકો પોતાનું ધ્યાન રાખતા નથી અને લોકોને પછી હવે નાની ઉંમરમાં જ આ જોઈન્ટના બધા ઇસ્યુઝ થવા માંડ્યા છે. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સૌથી પહેલા તો આપણું વેઇટ કંટ્રોલમાં હોવું જોઈએ. આજકાલના જમાનામાં લોકોને ઓવરવેઇટના લીધે ગોઠણના ઘસારા, કમરના ઘસારા આ બધા નાની ઉંમરમાં થવા માંડ્યા છે. એટલે એક તો સૌથી પહેલા આપણું વેઇટ કંટ્રોલમાં હોવું જોઈએ. એના માટે આપણે ડાયટમાં ધ્યાન રાખીએ, ફિઝિકલ એક્ટિવિટી કરીએ, વોકિંગ, રનિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, જે કોઈ બી એક્ટિવિટી આપણને ફાવતી હોય તો એ પ્રમાણેની એક્ટિવિટીઝ કરીએ. એક્સરસાઇઝીસ, અમુક પ્રકારની એક્સરસાઇઝીસ, વોર્મઅપ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ, ગોઠણ માટેની અમુક સ્પેસિફિક એક્સરસાઇઝીસ હોય છે જે આપણે સ્ટાર્ટ કરીએ કોઈ ફિઝિયોથેરાપિસ્ટને, કોઈ ઓર્થોપેડિક સર્જનને મળી અને એ આપણને સજેસ્ટ કરે એ પ્રકારની આપણે એક્સરસાઇઝીસ ચાલુ કરીએ. થોડુંક લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરીએ.
જ્યારે ગોઠણમાં ઘસારાની શરૂઆત થાય, ગોઠણના પેઇન થતા હોય ત્યારે આપણે નીચે બેસવાનું ટાળવું જોઈએ, સીડી ચડ ઉતર કરવાનું બંધ કરવું જોઈએ અને કોઈ પણ એક ને એક પોઝિશનમાં લાંબો ટાઈમ ન રહેવું જોઈએ. આટલું આપણે ધ્યાન રાખીએ અને રેગ્યુલર એક્સરસાઇઝીસ કરીએ અને ડાયટમાં ધ્યાન રાખીને વેઇટ કંટ્રોલમાં રાખીએ તો કુદરતે આપેલા સાંધા સાથે આપણે લાંબો ટાઈમ માટે ખેંચી શકીએ છીએ. તો કોઈ પ્રકારની દવા કે કશું કંઈ કરવાની જરૂર પડતી નથી. આજકાલ ઘૂંટણ અને ખંભાના દુખાવાના બનાવો જાણે ખૂબ જ સામાન્ય બની ગયા છે. એવું કેમ થઈ રહ્યું છે તેના વિશે વિગતવાર જાણીશું ડોક્ટર કૌશલ પટેલ પાસેથી. ડોક્ટર કૌશલ, 40 થી 50 વર્ષની સ્ત્રીઓમાં ઘૂંટણ અને ખંભાના દુખાવા ખૂબ જોવા મળતા હોય છે. તેનું કોઈ ચોક્કસ કારણ જણાવશો? નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૌશલ પટેલ આર્થ્રોસ્કોપી સર્જન તરીકે રાજકોટની શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી છે ત્યાં ફરજ બજાવું છું. સામાન્ય રીતે 40 થી 50 વર્ષની સ્ત્રીઓમાં ઘૂંટણ અને ખભાની તકલીફો ખૂબ જ જોવા મળે છે. જો આ સ્ત્રીઓને આપણે બે ભાગ એટલે કે અર્બન એરિયામાં અને રૂરલ એરિયામાં રહેતી સ્ત્રીઓ તરીકે વેચીએ અને એ પ્રમાણે એની તકલીફો જોઈએ તો જે સ્ત્રીઓ રૂરલ એરિયામાં એટલે કે વિલેજ એરિયામાં રહે છે તે સ્ત્રીઓએ સામાન્ય રીતે ખેતીવાડીના કામકાજ, ઘરના કામકાજ, છોકરાઓની સાર સંભાળ રાખવાની હોય છે અને આ બધા કામમાં તેમને ઉબડક બેસવાનું, પલોઠી વાળીને બેસવાનું, વાંકા વળવાનું, નીચે બેસવાનું, તેમજ જે ખેતીવાડીના નીંદણ કામ હોય છે, ઉબડક કામ હોય છે, આ બધા કામો ખૂબ જ કરવા પડતા હોય છે. સાથે સાથે 40 થી 50 વર્ષની સ્ત્રીઓમાં ઉંમરના લીધે જે તકલીફો જેમ કે હોર્મોનલ ચેન્જીસ અને મેનોપોઝ હોય છે તો આ બધાના લીધે વિલેજમાં રહેતી એટલે કે રૂરલ એરિયામાં રહેતી સ્ત્રીઓમાં ઘૂંટણ અને સાથે સાથે વજન ઉપાડવાના લીધે, છોકરાઓની સાર સંભાળના લીધે ખભાઓની તકલીફો ખૂબ જ જોવા મળે છે. હવે જે સ્ત્રીઓ અર્બન એરિયામાં એટલે કે સિટીના એરિયામાં રહે છે તે સ્ત્રીઓમાં ઘણી વખત વધુ પડતો ફિટનેસની અવેરનેસના લીધે જેમ કે યોગાના ક્લાસીસ, એરોબિક્સના ક્લાસીસ, ઘણા આજકાલ આપણે જોઈએ છીએ પિલેટ્સના ક્લાસીસ પણ હોય છે. ત્યાં વિવિધ પ્રકારના આસનો જેમ કે વજ્રાસન, પદ્માસન, સૂર્ય નમસ્કાર પણ ઘણી વખત વધારે પડતી ઇન્ટેન્સિટીમાં કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે જે યોગાના ક્લાસીસ હોય છે તેમાં 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની બધી સ્ત્રીઓનો સમાવેશ હોય છે. પરંતુ કોઈ પણ ઉંમર સ્પેસિફિક ત્યાં યોગાસનો કરાવવામાં આવતા હોતા નથી. જે 18 વર્ષની સ્ત્રી યોગાસન કરે છે તે જ 60 વર્ષની સ્ત્રીઓ કરે છે. પરંતુ 18 વર્ષની ઉંમરનું શરીર અને 60 વર્ષની ઉંમરનું શરીર બંને અલગ હોય છે. એટલે જો 40-50 વર્ષની ઉંમરે વજ્રાસન છે, પદ્માસન છે, આ બધા આસનો કરવામાં આવે તો તેના લીધે ઘૂંટણ ઉપર ખૂબ જ વધારે લોડ આવે છે અને આવી સ્ત્રીઓમાં ઘૂંટણ અને ખભાની તકલીફો ખૂબ જ જોવા મળતી હોય છે. તો જે પણ સ્ત્રીઓ 40 થી 50 વર્ષની હોય છે તે ગામડામાં રહેતી હોય કે શહેરમાં રહેતી હોય તેમણે જો આ તકલીફોમાંથી બચવું જોઈએ તો કેટલીક કાળજીઓ રાખવી જોઈએ જેથી કરીને આ તકલીફોમાંથી બચી શકાય. સૌપ્રથમ કાળજી તો 40-50 વર્ષની ઉંમર પછી ઉબળક, પલોઠી, વાંકા વળવા, નીચે બેસવાવાળા કામકાજ જેટલા ઓછા કરીએ તેટલી આ તકલીફો ઓછી થશે. બીજું કે જે હોર્મોનલ ચેન્જીસ હોય છે, અંતઃસ્ત્રાવોના ફેરફાર હોય છે, મેનોપોઝ હોય છે તે 40 થી 50 વર્ષની દરેક સ્ત્રીઓમાં થવાના હોય છે. તેનાથી બચવા માટે રેગ્યુલર કેટલીક કાળજીઓ જેમ કે કેલ્શિયમ વિટામિનનું સેવન કરવું જોઈએ, ખોરાકમાં કેટલાક ફેરફારો જેમ કે વધારે પડતો દૂધનો ઉપયોગ, સૂર્યનો તડકો લેવો જોઈએ. જો આ બધાના લીધે પણ વિટામિનની ઉણપ રહેતી હોય તો કેલ્શિયમ અને વિટામિન ડી ના સપ્લિમેન્ટ્સ આવતા હોય છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. કેટલીક કસરતો હળવી એવી જેમ કે રોજનું 2 થી 3 કિલોમીટરનું વોકિંગ, હળવા એવા યોગાસનો કરવા જોઈએ જે પણ હાડકાને મજબૂત બનાવે છે, ઓસ્ટિયોપોરોસિસ ઓછું કરે છે. તો આ કરવાથી પણ તેમને ઘૂંટણ અને ખભાની તકલીફોમાંથી રાહત મળી શકે છે. ડોક્ટર, નાની ઉંમરમાં ઘૂંટણનો ઘસારો થઈ શકે અને જો હા તો તેના વિશે થોડી માહિતી આપજો. તેની સારવાર કેવી રીતે કરી શકાય? નાની ઉંમરે આજકાલ અમે ઓપીડીમાં રોજબરોજની પ્રેક્ટિસમાં 20 થી 40 વર્ષની ઘણી સ્ત્રીઓ જોઈએ છીએ કે જેમને ઘૂંટણના દુખાવા હોય છે. 20 થી 40 વર્ષની ઉંમરમાં ઘૂંટણના દુખાવાનું સૌથી મહત્વનું કારણ અનડાયોગ્નોસ્ડ ઇન્જરી એટલે કે કોઈ રમતગમતના લીધે અથવા તો રૂટીન રોજબરોજની રહેણીકરણીના લીધે ઘણી વખત ઘૂંટણમાં નાની મોટી ઈજાઓ થયેલી હોય છે. પરંતુ આપણે તે ઈજાને ઇગ્નોર કરીએ છીએ અને તેના ઉપર બહુ ધ્યાન નથી દેતા. પરંતુ લાંબા ગાળે આ ઈજા એક પરમેનન્ટ દુખાવાનું કારણ બને છે અને આ ઈજામાં સૌથી
કોમન અંગ કે જે ડેમેજ થતું હોય તે છે ઘૂંટણની ગાદી, કે જેને આપણે મેનિસ્કસ કહી શકાય. 20 થી 30 વર્ષની ઉંમરમાં ઘણી સ્ત્રીઓ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી હોય છે, અથવા તો રૂટીન ઘરના કામકાજ જેમ કે ઉબડક બેસવું, પલોઠી વાળવી, કચરા પોતા કરવું, આવા બધા કામમાં ક્યારેક ઘૂંટણમાં દુખાવો થઈ જાય છે. અને આ દુખાવાનું કારણ જે ઘૂંટણમાં ગાદી હોય છે તેની ઈજા હોય છે. સામાન્ય રીતે જો આ ગાદીની ઈજાની સમયસર સારવાર કરવામાં આવે તો આ તકલીફોમાંથી બચી શકાય. પરંતુ ઘણી વખત સ્ત્રીઓ આ ગાદીની ઈજાને સિરિયસતાથી લેતા નથી. ત્યાંને સામાન્ય દુખાવો ઘણી વખત હાર્ડવેજ પાસે અથવા તો બીજા ફિઝિયોથેરાપિસ્ટ પાસે તેનો ઉપચાર કરાવી રાખે છે, અને લાંબા ગાળે આ તકલીફો, આ દુખાવો એક જટિલ સમસ્યાનું પરિણામ લેતી હોય છે. તો સમયસર જો આ તકલીફ થાય તો નજીકના ઓર્થોપેડિક અથવા તો આર્થ્રોસ્કોપી સર્જન અથવા તો ઘૂંટણના જે નિષ્ણાંત સર્જન હોય, જો તેનો સંપર્ક સાધી તેની યોગ્ય સારવાર કરવામાં આવે તો આ નાની ઉંમરે થતા ઘૂંટણના દુખાવાથી બચી શકાય છે. ડોક્ટર, ખંભાના લિગામેન્ટની ઈજાના કારણો અને તેના લક્ષણો કયા હોઈ શકે છે તેના વિશે પણ જણાવજો. સામાન્ય રીતે ખભાના લિગામેન્ટની ઈજા આજકાલ અમે ઓપીડીમાં બહુ જ જોતા હોઈએ છીએ. સામાન્ય રીતે આ ઈજા 40 થી 70 વર્ષની સ્ત્રીઓમાં થતી હોય છે. કારણ કે આ સ્ત્રીઓએ ઘરના બધા કામ, જો ગામડામાં રહેતી હોય તો ખેતીવાડીના કામ, છોકરાઓની સાર સંભાળ રાખવી, આ બધા કામ કરવાના હોય છે. અને આવા કામમાં ક્યારેક એમને હળવો એવો ખભામાં આંચકો લાગી જાય, અથવા તો ભીની સપાટી હોય તેઓ લપસીને પડી જાય, અથવા તો ઘણી વખત વાહન અકસ્માતમાં જો ખભા ઉપર વજન આવી જાય તો ઘણી વખત ખભાના લિગામેન્ટમાં ડેમેજ થતું હોય છે. સામાન્ય રીતે હાડકામાં ભાંગતૂટ નથી, પણ આવા દર્દીઓ બે તકલીફ સાથે અમારી પાસે આવે છે. પહેલી તકલીફ, દર્દી પોતાનો હાથ જાતે ઊંચો નથી કરી શકતા, તેમને ટેકાની જરૂર પડે છે. અને બીજી તકલીફ, હાથથી બિલકુલ તાકાત થતી નથી, એટલે કે તેઓ થોડું ઘણું કામ કરવા પણ જાય તો તેમને ખભામાં દુખાવો થઈ જતો હોય છે. તો જ્યારે પણ 40 થી 70 વર્ષની સ્ત્રીઓમાં નાની મોટી ઈજા પછી જો આ બે તકલીફ હોય, કઈ કે જો પહેલી તકલીફ હાથ ઊંચો ના થઈ શકે જાતે, અને બીજું તાકાત ના થઈ શકે, તો આવા દર્દીઓને ખભાના લિગામેન્ટની ઈજા હોઈ શકે. તો ત્યારે તેમણે નજીકના ઓર્થોપેડિક અથવા તો ખભાના નિષ્ણાંત ડોક્ટર કે જે આર્થ્રોસ્કોપી સર્જન તરીકે ઓળખાય છે તેનો જો સંપર્ક સાધે તો અમે તેનું સમયસર નિદાન કરી તેની સારવાર કરી શકીએ અને દર્દીને પીડામાંથી મુક્ત કરી શકીએ છીએ. ડોક્ટર, આ સાથે બીજો પ્રશ્ન એ પણ છે કે ખંભાના ઓપરેશનની આધુનિક સારવાર કઈ કઈ છે? તો આગળના જ આપણે પ્રશ્નને થોડોક આગળ વધારીએ કે જે દર્દીઓને આવી રીતે ખભાના લિગામેન્ટની ઈજાનું નિદાન થયેલું છે, તેમના એક્સરે, એમઆરઆઈ થયેલા છે, અને જો ડોક્ટરે તેમને આનું ઓપરેશન કરવાની સલાહ આપી હોય તો આ ઓપરેશન કઈ રીતે થઈ શકે? સામાન્ય રીતે આ ઓપરેશન બે રીતે થતા હોય છે. એક, ખોલીને એટલે કે ઓપન સર્જરી, કે જે વાઢકાપ, ચીરફાડ કરીને કરવામાં આવતી સર્જરી છે. તે અત્યાર સુધી કરવામાં આવતી સર્જરી છે. પરંતુ આજે જ્યારે આપણે 21મી સદીમાં બેઠા છીએ, બધી ટેકનોલોજીમાં એડવાન્સમેન્ટ આવી ગયું છે, તો આ રીતે ખભાની સર્જરીમાં પણ એડવાન્સમેન્ટ થયેલું છે. એને અમે આર્થ્રોસ્કોપી સર્જરી કહીએ છીએ, કે જે બીજા શબ્દોમાં કીહોલ સર્જરી તરીકે ઓળખાય છે. એટલે કે નાનકડા 4 mm ના દૂરબીનની મદદથી અમે જે ખભાના લિગામેન્ટ તૂટેલા છે તેની સારવાર કરીએ છીએ. તેમાં કોઈ પ્રકારનો લોહીનો બગાડ નથી થતો, કોઈ પ્રકારનો ચેકો નથી, દૂરબીનથી સર્જરી, ઇન્ફેક્શનની શક્યતા પણ નહીવત, અને બીજા દિવસથી દર્દી પોતાનું રોજબરોજનું કામ કરી શકે છે. તો આ સર્જરી આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર તરીકે ઓળખાતી સર્જરી છે. એમાં અમે નાનકડા 4 mm ના દૂરબીન વડે અને અમારા વિશિષ્ટ પ્રકારના જે સાધનો હોય એની મદદથી ખભાના લિગામેન્ટને રિપેર કરી દર્દીને પીડામુક્ત કરી શકીએ છીએ. તો જે રીતે આવી રીતે ખભાના લિગામેન્ટની દૂરબીનથી સારવાર થઈ શકે, એવી જ રીતે ઘૂંટણના લિગામેન્ટની અને ઘૂંટણની જો ગાદીની પણ તકલીફ હોય તો તેમાં પણ વાઢકાપ ચીરફાડ કરવાને બદલે આવી રીતે નાનકડા દૂરબીન વડે એટલે કે આર્થ્રોસ્કોપિક સર્જરીની મદદ વડે દર્દીને પીડામાંથી રાહત આપી શકાય છે. આભાર ડોક્ટર, અમારી સાથે જોડાવા માટે અને જે જાણકારી ખરેખર લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી હતી એ તમામ જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે. દર્શકો, આજની ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ રહી, જેમાં તમામ દર્શકોને તેમને મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબ તો મળ્યા જ હશે. પરંતુ જો આપને કોઈ પણ તકલીફ હોય અને આપ શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લેવા ઈચ્છતા હોય તો રાજકોટ શહેરની મધ્યમાં આવેલી આ હોસ્પિટલ કે જ્યાં સેન્ટ્રલ એસી, 52 બેડની સુવિધા, અદ્યતન આઈસીયુ, ટ્રોમા સેન્ટર અને 24/7 ઇમરજન્સી સેવા પણ ઉપલબ્ધ છે. અને સાથે અનુભવી ડોક્ટર આપની સારવાર પણ કરશે. કારણ કે શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
એ વિશ્વાસ, ગુણવત્તા અને અદ્યતન આરોગ્ય સેવાનું સરનામું છે. એટલે જો આપને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપ ચોક્કસપણે આ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.